તમને સુરાભાઈ ભલે ગમે એમ લાગે, બાકી એનાથી જોઈજો તમે ગાડીના હપ્તા કઈ નીકળશે નહીં. તમને કેમ ખબર ભાઈ? એટલે આ ભાઈ એ ખળીના 2 કટકા ન કરતો, એને રાત દી નકર આંટા જ મારવાનું રખડવું, તો એમ થોડા હપ્તા નીકળે મારો ભાઈ. એ ગાડી ક્યાં જવાની છે જોઈજો તમે. એ બધી પારકી પંચાયત આપણે શું કરવી? લાવો માવો છે કે નહીં? આલનભાઈ અડધો છે મારી પાસે. આમ તો સુરાભાઈ છે ને, હું કોઈ પાસે માવો માગું નહીં. આપણે બંધાણ હોય ને કોક પાસે થોડો માવો મગાય, પણ આ તો દુકાન બંધ હતી કે નહીં એટલે તમારી પાસે માગ્યો. 99 છે 35? 99 નો છે. હાલો ને, આમ તો હું 35 ખાવ, પણ અત્યારે 99 હાલ છે. તમને કેમ લાગે રાજુભાઈ? પૈસા તો હશે દીપા પાસે. પણ એ પૈસા હું કામના સુરાભાઈ? કેમ? એટલે આ ભાઈ ઈ સારું રાંધીને કોઈ ઘરમાં ન ખાતા, કે તમે કદાચ એની ઘરે આટો મારવા જાઓ ને તો તમને સારી સા પાય નહીં, તો ઈ પૈસાને શું કરવા? જો પૈસો આપણે બસાવવો પડે, જરૂરી છે આ સમયમાં, પૈસો બસાવવો જરૂરી છે. હું એમ ન કહેતો પૈસો બધો વાપરી જ ન ખાય, પૈસો બસાવાય, પણ આપણે આપણા પેટનું સારું ન ઈસવું, ખાવા પીવામાં તો સારું હોવું જોઈએ કે નહીં સુરાભાઈ? આ તો 1 નંબરનો લોભી માણસ છે. ઈ પછી કેપેસિટી કદાચ 5 લાખની જગ્યાએ 10 લાખની હોય તો હું કામની? અને સુરાભાઈ ઘેરે તો કોઈ હારી રાંધીને ખાય નહીં, અને બીજે ક્યાંક આમંત્રણ હોય જમવા જવાનું તો એ પોળા પાટલે પરોઠી વાળીને આખું થાળી ભરીને ખાય, અને પાછો ખાઈને પછી શું કે ઊભો થાય તે ખબર છે? ખાવામાં કાંઈ જામ્યું નહીં. તો જાણે એની ઘેરે તો હું 32 ભાઈના ભોજન બનાવતો હોય છે. આવો છે બોલો. સારું સુરાભાઈ, એ બધું જે હોય એ જવા દો હવે. હવના કર્યા હવ ભોગવે, આપણે ખોટા કોકના પાપ હું કામ ધોવા? હાલો આપણે હવના કામે સડી જાય, બીજું હું.